નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટીટેનસ અને ડિફ્થેરિયા જેવા ગંભીર રોગો સામે બાળકોને સુરક્ષિત રાખવા માટે ટીડી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પાવી જેતપુર તાલુકાની શાળાઓમાં પણ રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અભિયાનના ભાગરૂપે આરબીએસકે ટીમ તેમજ ચુડેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય અધિકારીઓ દ્વારા ભેસાવહી હાઈસ્કૂલમાં ધોરણ 10ના અંદાજે 165 વિદ્યાર્થીઓને ટીડી રસી આપવામાં આવી હતી. પાવી જેતપુર તાલુકામાં ધોરણ 5માં કુલ 1699 અને ધોરણ 10માં 1220 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આમ કુલ 2919 વિદ્યાર્થીઓને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ બાળકોને 5 વર્ષની ઉંમરે ડીપીટીનો બુસ્ટર ડોઝ તેમજ 10 વર્ષ અને 17 વર્ષની વયે ટીડી રસી આપવામાં આવે છે, જેથી ટીટેનસ અને ડિફ્થેરિયા જેવા રોગો સામે રક્ષણ મળી શકે. અભિયાનને સફળ બનાવવા શિક્ષણ વિભાગ, આચાર્ય, શિક્ષકો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છે. આગામી દિવસોમાં તાલુકાની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં નિયત વયજૂથના વિદ્યાર્થીઓનું રસીકરણ પૂર્ણ કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ટીટનેસ અને ડિફ્થેરિયાના કેસોને સુનિયંત્રિત કરવા માટે રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રક મુજબ જે બાળકોને 5 વર્ષ પૂર્ણ થયેલા હોય એમને ડીપીટી બુસ્ટરનો બીજો ડોઝ અને જેના 10 અને 16 વર્ષ પૂરા થયેલા હોય એમને અનુક્રમે TD10 અને TD16ની વેક્સિન સુનિશ્ચિત કરવી ખૂબ જરૂરી છે. એ પ્રોગ્રામ અંતર્ગત આજે ભેસાવઈ માધ્યમિક શાળામાં ધોરણ 10ના બાળકોનું TD16નું વેક્સિનેશનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. તાલુકાની અંદર ટોટલ 5મા ધોરણના 1700 બાળકો છે અને 10મા ધોરણના ટોટલ 1200 જેવા બાળકો છે, જેની અંદરથી આજ રોજ સુધીમાં ધોરણ 5ના 700 થી 750 બાળકો અને ધોરણ 10ના 400 બાળકોનું વેક્સિનેશન સુનિશ્ચિત થઈ ચૂકેલું છે. મારું નામ ડોક્ટર દર્શન સોલંકી, આરબીએસકે મેડિકલ ઓફિસર.